17 લાખની ઠગાઈનો મામલો, જેમાં સાયબર ક્રાઇમે રશિયન આરોપી પકડી પાડ્યો હતો. સાયબર ફ્રોડના નાણાં નદીમ નામના શખ્સના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. નદીમની પૂછપરછમાં રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું. એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીને પુનાથી પકડી પડાયો છે. ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી અમદાવાદ લવાયો હતો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હોવાનો ખુલાસો થયો છે. અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલિવ મિરોનોવનો એક રશિયન વ્યક્તિ છે. એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલિવ કામ કરતો હતો. અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે, જે નદીમ કરીને, જે અમારા કેસમાં પકડાયેલો છે, એને મુંબઈ બોલાયા હતા. મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા. એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે. તો રશિયન આરોપી અનેક વખત ભારત આવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. તે વર્ષ 2015માં પ્રથમ વખત ભારત આવ્યો હતો. ત્યારબાદ સતત ભારત આવતો રહેતો હતો. 2024માં તે 3 વખત ભારતમાં આવ્યાનો ઘટસ્ફોટ થયો. પકડાયેલો આરોપી ગેટકીપર તરીકે કામકાજ કરતો. ટેલિગ્રામ થકી આરોપી ચીની વ્યક્તિના સંપર્કમાં રહેતો. ચીની માસ્ટરમાઇન્ડ રશિયન આરોપીને અકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતો હતો. ત્યારબાદ રશિયન આરોપી અકાઉન્ટ હોલ્ડરને મુંબઈ, ગોવા કે દિલ્હીની હોટલમાં બોલાવી નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. જ્યાં સુધી અકાઉન્ટ હોલ્ડર નાણાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેના પર વોચ રખાતી હતી. રશિયન આરોપીને આ કામ માટે 10 થી 15% કમિશન મળતું હોવાની વિગતો પણ સામે આવી રહી છે. અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો. એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું. એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે. એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું. આ એક ગેટકીપરનું રોલ છે, જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે. તો ડિજિટલ એરેસ્ટ